ચોક્કસ પ્રશાસનને ઉપર પ્રશ્નો ઊભા થાય છે કે અવારે અવારે વાગડ વિસ્તારની અંદર આવી ચોરીની ઘટના ઘટતી હોય છે અને પ્રશાસન તરફથી કોઈ મતલબ પોઝિટિવ કામ થતો નથી. કેમ કે પ્રશાસન અગર કડકાઈથી એકવાર કામ લે તો જેટલા પણ આ ચોરો છે એ નરાધમો છે બીજી વાર કરતા અટકાય. પણ મને લાગે છે પ્રશાસનની અમુક જગ્યા ઢીલ છે. ઢીલને કારણે આ 4 દિવસ થયા છે. પાબુદારાની મંદિરની અંદર મૂર્તિઓ ખંડિત થઈ છે. ત્યાં જો ઘોડીઓ ચડાવી લો એને ખંડિત કરવામાં આવ્યો છે. મંદિરને અશુદ્ધ કરવામાં આવ્યો છે અને પ્રશાસન તરફથી છેલ્લા 4 દિવસ થયા હજી કોઈ પણ અતોપતો નથી કે આ જો નરાધમો છે એ કોણ હતા કે કોણ નહીં, હજી કોઈ પકડા નથી. એટલે અહીંયા ઉભો એક સવાલ થાય છે કે પ્રશાસનને ઢીલાઈ વાપરી રહ્યો છે અને એનાથી એ પણ પ્રતીત થાય છે કે પ્રશાસન છે લગભગ નિંદ્રામાં સૂતો છે. અને અગર પ્રશાસનને જો નિંદ્રામાં સૂઈ જાય તો સમાજને રખવાળી કોણ કરવાનો છે, અથવા તો આ ધાર્મિક દેવસ્થાનો છે એની રખવાળી કોણ કરવાનો છે? તો આ નરાધમોને જેલ પહોંચાડવાનું કામ કોણ કરશે અગર પ્રશાસનને સૂતો હશે? તો પ્રશાસનની ઢીલાઈ એની એક કુંભકર્ણની નિંદ્રા એ સમાજ માટે સારી નથી. અને આપને માધ્યમથી હું પ્રશાસનને પણ કહેવા માંગુ છું, જેટલો બને એટલો જલ્દી ગમે ત્યાં ખોણે અંદર નરાધમો ઘૂસી ગયા હોય એને કાઢીને બહાર લઈ આવો. અગર જલ્દી એનો પરિણામ નહીં આવે તો હિન્દુ સમાજ ચોક્કસ રોડ ઉપર આવવાનો છે.